હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ જેના MCQ જોઈશું. જેમાં 51 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકાના ખાલી જગ્યામાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી. એ જોહાનિસબર્ગ, બી રિયો, સી આફ્રિકા, ડી પ્રિટોરિયા. તો વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી. નેક્સ્ટ તમને આપેલો છે જૈવ વિવિધતાની જાળવણી માટેના અભિગમો કયા છે? સ્વસ્થાન, બી નવસ્થાન, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો આન્સર આવશે સી એ અને બી બંને. જૈવ વિવિધતાની જાળવણી માટે જ્યાં જૈવ વિવિધતા છે એના સ્થાને જો જૈવ વિવિધતાની જાળવણી કરવામાં આવે તો એને સ્વસ્થાન અભિગમ કહેવાય, અને એના માટે નવી જગ્યાનું નિર્માણ કરવામાં આવે તો એને નવસ્થાન અભિગમ કહેવાય છે. તો જૈવ વિવિધતાની જાળવણી માટેના અભિગમો આ બંને છે, એ અને બી બંને. આગળ, હાલનો જાતિ લુપ્તતાનો દર ભૂતકાળના દર કરતાં કેટલા ગણો વધારે છે? એ 1000થી 2000 ગણો વધારે, બી 2000થી 3000 ગણો વધારે, સી 1000થી 10000 ગણો વધારે, ડી 100 ગણો વધારે. તો આન્સર આવશે હાલની જાતિની લુપ્તતાનો દર ભૂતકાળના દર કરતાં લગભગ 1000થી 10000 ગણો વધારે છે. નેક્સ્ટ, ગીર અભયારણ્ય શેના માટે જાણીતું છે? એ એશિયાઈ સિંહ માટે, બી ચિત્તા, સી ઘુડખર, ડી વાઘ. તો ગીર અભયારણ્ય એ એશિયાઈ સિંહ માટે જાણીતું છે. નેક્સ્ટ, નવસ્થાન જાળવણી કેવી રીતે કરી શકાય? એ અભયારણ્ય, બી પ્રાણી સંગ્રહાલયો, સી રાષ્ટ્રીય ઉદ્યાન, ડી આપેલ પૈકી કોઈ પણ નહીં. તો નવસ્થાન જાળવણી માટે પ્રાણી સંગ્રહાલય બનાવી અને નવસ્થાન જાળવણી કરી શકાય છે. નેક્સ્ટ, ભારતમાં કેટલા તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો હોટસ્પોટ પ્રદેશો આવેલા હોય છે? એ આવેલા છે એ 25, બી 34, સી 3, ડી 581. તો ભારતમાં લગભગ તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો અથવા હોટસ્પોટ પ્રદેશો 3 જેટલા છે. આગળ, જનીન સ્ત્રોતોની તેના પ્રાકૃતિક નિવાસસ્થાનની બહાર થતી જાળવણીને શું કહે છે? એ સ્વસ્થાન જાળવણી, બી વનસ્થાન જાળવણી, સી નવસ્થાન જાળવણી, ડી આરક્ષિત જૈવ વિસ્તાર. તો જનીન સ્ત્રોતોની તેના પ્રાકૃતિક નિવાસસ્થાનની બહાર થતી જાળવણીને નવસ્થાન જાળવણી તરીકે ઓળખવામાં આવે છે. આગળ, 58 નંબરનો ક્વેશ્ચન આપેલો છે. વસ્તીના બધા જ જનીનોને નીચે પૈકી શું કહેવાય? એ જનીનોનો જથ્થો, બી જનીન પૂલ, સી જનીન ગુચ્છ, ડી જનીન વૈવિધ્ય. તો આન્સર આવશે 58માં જનીન પૂલ. વસ્તીના બધા જ જનીનોને જનીન પૂલ તરીકે ઓળખવામાં આવે છે. આગળ, જૈવ વિવિધતાના હેતુમાં કોનો સમાવેશ થાય છે? એ નિવસન તંત્રનો અભ્યાસ, બી હોટસ્પોટની ઓળખ, સી જૈવ ભૌગોલિક વિસ્તારોનો અભ્યાસ, ડી આપેલ તમામ. તો જૈવ વિવિધતાના હેતુમાં આપેલ તમામ બાબતોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ, ભારતના ઉષ્ણકટિબંધમાં પક્ષીઓની જાતિઓની સંખ્યા કેટલી છે? એ 120, બી 1200, સી 112, ડી 1122. તો ભારતના ઉષ્ણકટિબંધમાં પક્ષીઓની જાતિઓની સંખ્યા લગભગ 1200 જેટલી છે. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે. અમુક મર્યાદા સુધી જેમ જેમ ભૌગોલિક વિસ્તાર વધતો જાય તેમ તેમ બાયોડાયવર્સિટી વધતી જાય. આ મત કોણે આપ્યો? હેલ્મોન્ટ, હમ્બોલ્ટ, ડાર્વિન કે ધ વ્રીસ? તો આન્સર આવશે હમ્બોલ્ટ નામના વૈજ્ઞાનિકે આ માહિતી આપી છે કે અમુક મર્યાદા સુધી જેમ જેમ ભૌગોલિક વિસ્તાર વધતો જાય તેમ તેમ બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા વધતી જાય છે. નેક્સ્ટ, એક અંદાજ પ્રમાણે વિશ્વમાં લગભગ કેટલી જાતિઓ હોવાનો અંદાજ મુકાય છે? એ 5 લાખ, બી 5 કરોડ, સી 50 લાખ, ડી લગભગ 70 લાખ.
તો એક અંદાજ પ્રમાણે વિશ્વમાં લગભગ 70 લાખ જેટલી જાતિઓ હોવાનો અંદાજ મુકાય છે. આગળ, હાલ અંદાજિત પ્રાણી અને વનસ્પતિની કેટલી જાતિઓ ઓળખાયેલી છે? 1.7 મિલિયન, 1.8 મિલિયન, સી 1.5 મિલિયનથી કરતાં વધારે, ડી 1.7થી 1.8 મિલિયન. તો હાલ અંદાજિત પ્રાણી અને વનસ્પતિની લગભગ 1.5 મિલિયન કરતાં વધારે જાતિઓ ઓળખાયેલી છે. નેક્સ્ટ, નીચે પૈકી કયું મુખ્ય કારણ ભારતમાં જૈવ વિવિધતાની સમૃદ્ધિ માટે જવાબદાર છે? એ આબોહવા, બી અક્ષાંશીય પરિસ્થિતિકીય લક્ષણો, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો આન્સર આવશે સી એ અને બી બંને. ભારતમાં જૈવ વિવિધતાની સમૃદ્ધિ માટે જવાબદાર કારણ આબોહવા અને અક્ષાંશીય પરિસ્થિતિ લક્ષણો છે. એટલે આન્સર આવશે સી એ અને બી બંને. આગળ, ભારત વિશ્વના કુલ વિસ્તારનો કેટલો વિસ્તાર ધરાવે છે? એ 12%, બી 24%, સી 2.4%, ડી 1.2%. તો ભારત વિશ્વના કુલ વિસ્તારનો લગભગ 2.4% જેટલો વિસ્તાર ધરાવે છે. નેક્સ્ટ, ભારતમાં કુલ કેટલા આરક્ષિત જૈવાવરણ છે? એ 12, બી 16, સી 10, ડી 14. તો ભારતમાં કુલ 14 જેટલા આરક્ષિત જૈવાવરણ છે. આગળ, એમેઝોન વર્ષા જંગલ કોના ઉછેર માટે કપાઈ રહ્યા છે? એ સોયાબીન, બી ઘઉં, સી ડાંગર, ડી શેરડી. તો એમેઝોન વર્ષા જંગલ એ સોયાબીનના ઉછેર માટે કપાઈ રહ્યા છે. નેક્સ્ટ, અહીંયા વિધાન અને કારણવાળો ક્વેશ્ચન આપેલો છે. એમાં વિધાન એ આપેલું છે, વિશ્વ પરિષદમાં 100 દેશો પ્રતિજ્ઞા લઈ અને વચનબદ્ધ થયા છે. તો એ વિધાન ખોટું છે. કારણ આર આપ્યું છે, 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના દરમાં ઘટાડો કરશે. તો વિધાન આર સાચું છે. તો અહીંયા આન્સર થશે ડી, એ વિધાન ખોટું છે જ્યારે આર વિધાન સાચું છે, કારણ આર સાચું છે. આગળ, નેક્સ્ટ તમને આપેલું છે કે એ વિધાન વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે. પ્રસર્જિત એટલે ઉગાડી શકાય છે. વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે. તો આ સત્ય વિધાન છે. આર આપેલું છે, જનીનિક જાતોના બીજને બીજ બેન્કોમાં લાંબા સમય માટે રાખી શકાય છે. તો એ પણ સત્ય વિધાન છે. તો બંને વિધાન સત્ય છે, પણ આર એની સમજૂતી કહેવાય નહીં, એટલે આન્સર આવશે બી. નેક્સ્ટ તમને આપેલું છે, નાઇલ પર્શને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી. સત્ય વિધાન છે, સાચું વિધાન છે. આર પરિસ્થિતિકીય અજોડ સ્થાનિક સિચલીડ માછલીઓની 200 જાતિઓ એકસાથે લુપ્ત થઈ ગઈ. તો કારણ આર પણ સાચું છે. તો એ અને આર બંને વિધાન સાચા છે અને આર એની સાચી સમજૂતી છે, કારણ કે નાઇલ પર્શને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં નાખવામાં આવી, એટલે ત્યાં વિક્ટોરિયા સરોવરની જે સ્થાનિક સિચલીડ માછલીઓ હતી એની લગભગ 200 જેટલી જાતિઓ એકસાથે લુપ્ત થઈ ગઈ. નેક્સ્ટ તમને આપેલો છે, કોઈ એક જાતિના સજીવોના જનીનોના બંધારણમાં રહેલા ફેરફારોને તે જાતિની જનીન વિવિધતા કહે છે. સાચું વિધાન છે. જનીન વિવિધતાના કારણે જ ઉદ્વિકાસની પ્રક્રિયામાં નૈસર્ગિક પસંદગીની તક મળી રહે છે. તો એ પણ સત્ય વિધાન છે. બંને સાચા છે, પણ આર એની સમજૂતી કહેવાય નહીં. નેક્સ્ટ તમને આપેલું છે, વિધાને પૃથ્વી પર જૈવાવરણ અને તેઓના નિવસન તંત્રોની જાળવણીમાં વૈવિધ્ય મહત્ત્વનું છે. સત્ય વિધાન છે. નેક્સ્ટ કારણ આર આપેલું છે, નિવસન તંત્રની સેવાનું મૂલ્ય એક વર્ષમાં 16 થી 44 ટ્રિલિયન US$ જેટલું છે. તો અહીંયા તમને વિધાન આર એ ખોટું આપેલું છે. તો અહીંયા આન્સર થશે એ સાચું અને આર ખોટું. તો આન્સર થશે સી.
નેક્સ્ટ વિધાનવાળો ક્વેશ્ચન આપ્યો છે. વિધાને વ્યક્તિ તરીકે, સમાજ તરીકે તથા રાષ્ટ્રો તરીકે આપણે આજે જે નિર્ણય કરીશું તેના પર ભાવિ અવલંબે છે. સત્ય વિધાન છે. જૈવાવરણની જાળવણી એ આપણી નૈતિક જવાબદારી છે, એ પણ સાચું વિધાન છે. બંને વિધાન સાચા છે અને RAAની સમજૂતી કહેવાય એટલે આન્સર એ આવશે. આગળ, બીજ નિધિ એ વિવિધતાની જાળવણી માટેનો એક ઉચિત માર્ગ છે. સાચું વિધાન છે. જનીન નિધિ એ જવલેજ પ્રાપ્ત જનીનોની જાળવણી માટે વિકસાવાય છે, એ પણ સાચું વિધાન છે. પણ એ અને આર બંને સાચા છે, પણ RAAની સમજૂતી કહેવાય નહીં એટલે આન્સર આવશે બી. અહીંયા તમને કોલમ પ્રકારનું ક્વેશ્ચન આપ્યો છે, જેમાં કોલમ 1માં એમેઝોન જંગલના સજીવના નામ આપેલા છે અને સામે એની સંખ્યા આપેલી છે. તો એમાં ફર્સ્ટ આપ્યું છે એમેઝોન વર્ષા જંગલમાં વનસ્પતિની સંખ્યા કેટલી છે? તો વનસ્પતિની સંખ્યા લગભગ 40,000 જેટલી છે. આગળ તમને મત્સ્યની જાતિ આપી છે. તો એમેઝોન વર્ષા જંગલમાં મત્સ્યની લગભગ 3,000 જેટલી જાતિ જોવા મળે છે. પક્ષીઓની લગભગ 1,300 જેટલી જાતિઓ જોવા મળે છે. ઉભયજીવીની લગભગ 427 જેટલી જાતિઓ જોવા મળે છે અને સરીસૃપ પ્રાણીની લગભગ 378 જેટલી જાતિ જોવા મળે છે. તો તમારો આન્સર થશે ડી. નેક્સ્ટ અહીંયા તમને સજીવોના નામ અને એની ટકાવારી આપેલી છે, બરાબર. તો અહીંયા તમને અનાવૃત બિદ્દારીની ટકાવારી આપેલી છે. કેટલી છે અનાવૃત બિદ્દારી? તો અહીંયા અનાવૃત બિદ્દારીની સામે આવશે 31%. બી ઉભયજીવીની સામે આવશે 32%. સસ્તનની સામે આવશે 23% અને પક્ષીની સામે આવશે 12%. તો તમારો આન્સર થશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે. વૈશ્વિક જૈવવિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે? એ મોસીસ અને ફર્ન, બી લીલ, સી લાઇકેન, ડી ફૂગ. તો વૈશ્વિક જૈવવિવિધતામાં ફૂગ એ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે. આગળ, નીચેના પૈકી કઈ પદ્ધતિ 9 સ્થાન XC2 વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી? નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બોટનિકલ ગાર્ડન્સ, ખેત જનીન નિધિ ફિલ્ડ બેંક, બીજ નિધિ સીડ બેંક, શિફ્ટિંગ કલ્ટિવેશન. તો આમાં શિફ્ટિંગ કલ્ટિવેશનનો 9 સ્થાન XC2 વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી. નેક્સ્ટ આપેલું છે. નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેગ લિસ્ટ પ્રદર્શિત કરે છે? એ ICFRE, બી IUCN, સી UNED, ડી WWF. તો IUCN એ જાતિઓનું રેગ લિસ્ટ પ્રદર્શિત કરે છે. નેક્સ્ટ, નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે? એ સંવેદનશીલ જાતિઓ, બી સ્થાનિક જાતિઓ, સી ગંભીર નાશપ્રાય જાતિઓ, ડી લુપ્ત જાતિઓ. તો નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહેવાય છે? નીટ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો એનો આન્સર આવશે ગંભીર નાશપ્રાય જાતિઓ. નેક્સ્ટ અહીંયા ક્વેશ્ચન આપેલો છે. નીચે આપેલ ચાર્ટ એ અપૃષ્ઠવંશીઓમાં જોવા મળતી જૈવિકતા દર્શાવે છે, જેમાં કયો સમૂહ કેટલું પ્રમાણ દર્શાવે છે? નીટ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે, જેમાં અહીંયા આકૃતિ આપેલી છે ને એમાં પ્રમાણ બતાવવાના છે, બરાબર. તો A, B, C અને D નામ આપેલા છે. આટલું પર્સન્ટેજ A, પછી આ B, આ C અને આ D છે. તો અહીંયા ઓપ્શન આપેલું છે એ કીટકો, બી સ્તરકવચી અને સી અન્ય પ્રાણી સમૂહ, ડી મૃદુકાય પ્રાણીઓ. બીમાં આપ્યું છે એ સ્તરકવચી, બી કીટકો, સી મૃદુકાય પ્રાણી અને ડી અન્ય પ્રાણી સમૂહ. સીમાં આપ્યું છે એ મૃદુકાય પ્રાણી, બી અન્ય પ્રાણી સમૂહ, સી સ્તરકવચી, ડી કીટકો અને ડી આપ્યું છે એ કીટકો, બી મૃદુકાય પ્રાણી, સી સ્તરકવચી, ડી અન્ય પ્રાણી સમૂહ. તો આન્સર આવશે ડી, કારણ કે સૌથી વધારે જાતિ કીટકની છે. તો અહીંયા આન્સર થશે ડી. અહીંયા એ કીટક આવશે, બીમાં મૃદુકાય પ્રાણી આવશે,
સીમાં સરકવચી પ્રાણી આવશે અને ડીમાં અન્ય પ્રાણી સમૂહ આવશે. તો તમારો આન્સર થશે ડી. નેક્સ્ટ, નવસ્થાન જાળવણીનું ઉદાહરણ કયું છે? એ રાષ્ટ્રીય ઉદ્યાન, બી બીજ નિધિ, સી અભયારણ્ય, ડી આરક્ષિત જૈવાવરણ. તો નવસ્થાન જાળવણીનું ઉદાહરણ થશે બીજ નિધિ, જ્યાં બીજ બેંક, બીજ નિધિ એટલે કે બીજ બેંક, જ્યાં જુદી જુદી જાતિના બીજનો સંગ્રહ કરવામાં આવે છે. નીટ 2010 અને 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. નેક્સ્ટ તમને આપેલું છે, સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે. એ જ રીતે લાખો સ્થળાંતરિત પક્ષીઓ સાઇબિરિયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે? એ વેસ્ટર્ન ઘાટ્સ, પશ્ચિમી ઘાટ્સ, બી મેઘાલય, સી કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, ડી કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. તો આન્સર આવશે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. 8 નંબરનો ક્વેશ્ચન આપેલો છે, જે જાતિ ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે? નીટ 2015માં પૂછાયેલો ક્વેશ્ચન છે. અસામાન્ય જાતિ, મધ્યવર્તી, પરદેશી, સ્થાનિક જાતિ. તો જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજી જગ્યાએ જોવા ન મળે એને સ્થાનિક જાતિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ તમને આપેલો છે 9 નંબરનો ક્વેશ્ચન, નોર્મન મેયર્સ દ્વારા આજ સુધીના જૈવ વિવિધતાયુક્તના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો હોટસ્પોટ વિશ્વમાં કેટલા છે? એ 34, બી 43, સી 17, ડી 25. નીટ 2 2016માં પૂછાયેલો છે. તો આન્સર આવશે નોર્મન મેથડ્સ દ્વારા આજ સુધીમાં જૈવ વિવિધતાયુક્તના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો કુલ 34 પ્રદેશો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, નીચે આપેલ પૈકી કયો નેશનલ પાર્ક એ વિખ્યાત કસ્તુરી ધરાવતા હરણ કે હંગુલનું રહેઠાણ છે? નીટ 2 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો એમાં એ આપેલું છે ઇગ્લેનેસ્ટ જંગલી જીવોનું અભયારણ્ય અરુણાચલ પ્રદેશ, બી દચીગામ નેશનલ પાર્ક જમ્મુ અને કાશ્મીર, સી કેઈબુલ લામજાઓ નેશનલ પાર્ક મણિપુર, બાંધવગઢ નેશનલ પાર્ક મધ્યપ્રદેશ. તો આન્સર આવશે નેશનલ પાર્ક એ વિખ્યાત કસ્તુરી ધરાવતા હરણ કે હંગુલનું રહેઠાણ છે. એનો આન્સર આવશે બી દચીગામ નેશનલ પાર્ક જમ્મુ અને કાશ્મીર. આગળ, નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે? નીટ 2 2016માં પૂછાયેલું છે. એ પાર્થેનિયમ હાઇસ્ટેરોફોરસ જૈવિકતા સામે ભય, બી સ્થળીકરણ વસ્તી, સી વાયુતક પેશી ફાફડાથોર, ડી ઉમરના પિરામિડ બાયોમ. તો કયું યોગ્ય રીતે જોડેલ છે? તો અહીંયા આન્સર આવશે એ પાર્થેનિયમ હાઇસ્ટેરોફોરસ જૈવ વિવિધતા સામે ભય. આગળ, રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે? એ નાશપ્રાય જાતિઓ, બી ફક્ત દરિયાઈ પૃષ્ઠવંશી પ્રાણીઓ, સી આર્થિક અગત્ય ધરાવતી અગત્યની વનસ્પતિઓ, ડી આંતરરાષ્ટ્રીય વેપારમાં જોવા મળતી વનસ્પતિઓની નીપજો. તો અહીંયા આન્સર આવશે એ રેડ લિસ્ટ એ નાશપ્રાય જાતિઓની માહિતી ધરાવે છે. નેક્સ્ટ, ભારતમાં કયા વર્ષ દરમિયાન સંયુક્ત વન વ્યવસ્થાપનની યોજનાની રજૂઆત કરવામાં આવી હતી? નીટ 1 2016માં પૂછાયેલો છે. 1970, 1980, 1990, 1960. તો ભારતમાં 1980માં ના વર્ષ દરમિયાન સંયુક્ત વન વ્યવસ્થાપનની યોજનાની રજૂઆત કરવામાં આવી હતી. નેક્સ્ટ તમને આપેલો છે, પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવા માટે નીચે પૈકી કયું અગત્યનું કારણ છે? એ વિદેશી જાતિઓનું આક્રમણ, બી વસવાટ નાબૂદી અને તેનો નાશ થવો, સી સહલુપ્તતા, ડી અતિશોષણ. તો પ્રાણીઓ અને વનસ્પતિઓના લોપ થવા માટેનું મુખ્ય અગત્યનું કારણ છે વસવાટ નાબૂદી અને તેનો નાશ થવો. આગળ, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે સૌપ્રથમ શેને માટે વર્ણન કર્યું છે? એ પરિસ્થિતિકીય જૈવ વિવિધતા, બી ન્યૂનતમના પરિબળોનો સિદ્ધાંત, સી જાતિ વિસ્તાર સંબંધો, ડી વસ્તી વૃદ્ધિનું સમીકરણ. તો આન્સર આવશે સી
હમ્બોલ્ટ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે જાતિ વિસ્તાર સંબંધો વિશે વર્ણન કરેલું છે. નેક્સ્ટ તમને આપ્યો છે આરક્ષિત જૈવ વિસ્તાર તે કાયદાકીય રીતે આરક્ષિત છે અને ત્યાં કોઈ માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી, તેને આવી નથી, તેને શું કહેવાય? એ નાભી પ્રદેશ, બી બફર પ્રદેશ, સી સંક્રાંતિ પ્રદેશ કે પહેલાંની સ્થિતિ જાળવતો વિસ્તાર? તો આન્સર આવશે એ નાભી પ્રદેશ. તો અહીંયા તમને આરક્ષિત જૈવાવરણ વિશે તમને ડિટેલમાં તમારી એનસીઈઆરટી બુકમાં માહિતી આપેલી નથી, છતાં પણ મેં સમજાવ્યું હતું કે આરક્ષિત જૈવ વિસ્તારના 3 પ્રદેશ પાડવામાં આવેલા છે. સૌથી અંદરનો પ્રદેશ એને નાભી પ્રદેશ કહેવાય, એની બહારનો પ્રદેશ છે એને બફર પ્રદેશ કહેવાય અને સૌથી બહારનો વિસ્તાર છે એને સંક્રાંતિ પ્રદેશ કહેવાય છે. જેમાં નાભી પ્રદેશમાં કોઈપણ જાતની એ કાયદાકીય રીતે આરક્ષિત પ્રદેશ છે જ્યાં કોઈપણ જાતની માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી. નેક્સ્ટ, નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવ સ્થાન જાળવણી માટે છે? એ વન્યજીવ સફારી ઉદ્યાન, બી જૈવ વિવિધતા હોટસ્પોટ, સી એમેઝોનના વર્ષા જંગલો, ડી હિમાલય વિસ્તાર? તો આન્સર આવશે એ વન્યજીવ સફારી ઉદ્યાન. આગળ, નીચે પૈકી કઈ પદ્ધતિ જૈવ વિવિધતાના સ્વસ્થાન સંરક્ષણ માટેની પદ્ધતિ નથી? તો એ પવિત્ર સ્થાનો, બી આરક્ષિત જૈવાવરણ બાયોસ્ફિયર રિઝર્વ, સી વન્યજીવ અભયારણ્ય વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, ડી વનસ્પતિ ઉદ્યાન? વનસ્પતિ ઉદ્યાન એ સ્વસ્થાન સંરક્ષણ કહેવાય નહીં, એ નવ સ્થાન સંરક્ષણ કહેવાય. આગળ, log S બરાબર log C પ્લસ Z log A સમીકરણ ખાલી જગ્યા સૂચવે છે. માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. જૈવ વિવિધતાની નુકસાની, બી જૈવ વિવિધતા, સી જાતિ વિસ્તારના સંબંધ, ડી અક્ષાંશીય ઢોળાંશ? તો log S બરાબર log C પ્લસ Z log A જાતિ વિસ્તાર સંબંધ દર્શાવે છે. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે વનસ્પતિઓ અને પ્રાણીઓના વિલોપનનું સૌથી મુખ્ય કારણ છે. એ વિદેશી જાતિઓનું અતિક્રમણ, બી અતિશોષણ, સી વસવાટી નુકસાન અને અવખંડન, ડી સહલુપ્તતા? તો આન્સર આવશે વનસ્પતિ અને પ્રાણીઓના વિલોપનનું મુખ્ય કારણ વસવાટી નુકસાન અને અવખંડન છે. નેક્સ્ટ તમને ક્વેશ્ચન આપેલો છે અત્યારે ભારતમાં ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાનો અને ખાલી જગ્યા વન્યજીવ અભયારણ્યો છે. માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ 110 584, બી 90 448, સી 75 348, ડી 90 248? તો અત્યારે ભારતમાં 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ 448 વન્યજીવ અભયારણ્યો છે.